સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। અમદાવાદથી આવી રહ્યા છે। ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર આજે રદ કરવામાં આવ્યો છે। ઓગણજમાં પાણી ભરાઈ જતા કાર્યક્રમ રદ કરાયો છે। વરસાદથી મેદાનમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે આજે સાંજે યોજાવાનો હતો દિવ્ય દરબાર, પરંતુ આ કાર્યક્રમ આજનો રદ કરવામાં આવેલો છે। તો અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે। મોટી ખબર એટલા માટે છે કારણ કે દૂર દૂરથી લોકો આ દરબારમાં હાજરી આપવા માટે ભક્તો મોટી સંખ્યામાં સવારથી જ આવી રહ્યા છે અને સૌને એવો વિશ્વાસ હતો કે આજે ઓગણજમાં આ કાર્યક્રમ થશે, દિવ્ય દરબાર ભરાશે, પરંતુ વરસાદ ગઈકાલે જે રીતે પડ્યો અને તેના લીધે જે પાણી ભરાઈ ગયા છે મેદાનોમાં, તેના કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। ઓગણજમાં આ દિવ્ય દરબાર યોજાવાનો હતો, પરંતુ પાણી ભરાવાના કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। સવારે 8 વાગ્યાથી જ ભક્તોનું અહીંયા આવવાનું શરૂ થઈ ગયું છે। ઓગણજ ખાતે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી પણ લોકો વહેલા જ પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં કોઈ વ્યવસ્થા જોવા મળી નથી કારણ કે આયોજકો પણ અસમંજસની સ્થિતિમાં જોવા મળ્યા હતા। પરંતુ આખરે નિર્ણય લેવાઈ ગયો છે કે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે કારણ કે પાણી ખૂબ જ ભરાઈ ગયા છે અને આવી સ્થિતિમાં આજે પણ વરસાદની આગાહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, આ મોટા સમાચાર કહી શકાય કે જે ભક્તો મોટી સંખ્યામાં સવારથી જ ત્યાં આવી રહ્યા છે ઓગણજ ખાતે, પરંતુ હવે નિર્ણય લેવાયો છે કે દિવ્ય દરબાર નહીં યોજાય। જી સંજય, તો ઓગણજ ખાતે પાણી ભરાઈ જવાના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। વરસાદથી જે મેદાનો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। અમે 1 કલાક પહેલા પણ એ તસવીર આપને બતાવી હતી કે જ્યાં ઓગણજ ખાતે લોકો તો મોટી સંખ્યામાં પહોંચ્યા, પરંતુ જે પાણી છે એ લગાતાર ભરાયેલા જ છે। સંજય મારી સાથે જોડાઈ ગયા છે ઓગણજથી। સંજય, આખરે નિર્ણય લેવાઈ ગયો છે કે દિવ્ય દરબાર નહીં યોજાય, ભક્તો શું કહી રહ્યા છે અને આયોજકોનું શું માનવું છે? બિલકુલ પંકજ, આયોજકો જે હાલ કશું જ કહેવાના મૂડમાં નથી અને કોઈ જ પ્રત્યુત્તર આયોજક તરફથી મળતો નથી, પરંતુ હું દ્રશ્ય આપને બતાવીશ કે પહેલા જે ચાણક્યપુરીમાં જે આયોજન કરવામાં આવ્યું હતું બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના દિવ્ય દરબારનું, અને ત્યાં પણ અત્યારે આ જ પ્રકારની સ્થિતિ છે કે ત્યાં ગઈકાલે જે ધોધમાર વરસાદ વરસ્યો અને અત્યારે ગ્રાઉન્ડમાં અને જે આયોજનની જગ્યા છે કે જ્યાં બાબાનો સ્ટેજ છે ત્યાં જ પાણી ભરાયા છે, એટલે કે અહીંયા પણ આયોજન થઈ શકે તેવી કોઈ સ્થિતિ નથી। બીજું કે તંત્ર દ્વારા જે છે જે પ્રકારે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં ભીડ ઉમટે છે અને તેને લઈને તંત્ર દ્વારા આ સ્થળને ફેરફાર કરીને ઓગણજના ગ્રાઉન્ડમાં જે છે ત્યાં આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે જે પ્રકારે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે એ ગ્રાઉન્ડ પર પણ પાણી ભરાયેલા છે અને તેના કારણે ત્યાં પણ કોઈ પણ પ્રકારનું આયોજન થાય તેવી કોઈ સ્થિતિ નથી અને તેના કારણે જ જે વિગતો જે સામે આવી રહી છે કે હાલ પૂરતો જે છે બાબા બાગેશ્વરનો જે દિવ્ય દરબાર જે છે તે દિવ્ય દરબાર મુલતવી રાખવામાં આવ્યો છે। જો કે આયોજકો હજુ પણ કશું જ મીડિયા સમક્ષ કશું કહેવાના મૂડમાં નથી। જો કે લોકો જે છે તેઓ ચોક્કસથી નિરાશ થયા છે કારણ કે તેઓ અહીંયા બાબાના દર્શન માટે તેઓ પહોંચ્યા હતા, પરંતુ તેઓને બાબાના દર્શન થશે કે કેમ, દિવ્ય દરબારનો લાભ મળશે કે કેમ, તે એક સૌથી મોટો સવાલ છે। હાલ આ સમગ્ર કાર્યક્રમ જે છે તે મુલતવી રાખવામાં આવે છે। કેટલાક લોકો આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે શું કહેશો, દિવ્ય દરબાર માટે આવ્યા હતા ઓગણજના, ત્યાં પણ આયોજન થઈ શકે તેવી સ્થિતિ નથી, અહીંયા પણ સ્થિતિ નથી અને આખરે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે। सही खबर नहीं पड़ती है बारिश के कारण का, पुलिस के कारण ये दरबार केम कैंसिल થયું, બારિશ के कारण कैंसिल થયું છે આ ખબર પડે છે। બહુ દુઃખ થાય છે એટલે અઠવાડિયાથી ઇંતજાર કરું છું। અચ્છા, દરબાર માટે આવ્યા હતા, બાબાના દર્શન માટે આવ્યા હતા? દર્શન માટે આવ્યા હતા, બાબાના દરબાર માટે આવ્યા હતા। અચ્છા, અહીંયા આયોજકો જે તેઓ પાસેથી તમને કંઈ જાણવા મળ્યું ખરું? કંઈ નહીં જાણવા મળ્યું। તો કઈ રીતે ખ્યાલ આવ્યો કે કેન્સલ છે? તો કેન્સલ જ છે, કોઈ આ પબ્લિક નહીં દેખાડતી, કોઈ છે નહીં વ્યવસ્થા। અજયભાઈ પણ છે આપણી સાથે, જે દિવ્ય દરબાર જે છે તે મુલતવી રાખવામાં આવે છે, કઈ રીતે તમને ખ્યાલ આવ્યો, તમે અહીંયા પહોંચ્યા છો? એટલે હું લગભગ સવારે 8 વાગે અહીંયા આગળ પહોંચી ગયો હતો અને જે આજે બાગેશ્વર ધામના જે શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજનો અહીંયા આગળ પ્રોગ્રામ હતો, પણ અહીંયા આગળ બહુ પાણી, વરસાદના કારણે બહુ પાણી ભરાઈ ગયેલા છે, એટલે લગભગ 99% તો એવું લાગે છે કે એના ઉપરથી કે આજે પ્રોગ્રામ કેન્સલ થાય એવું લાગે છે અને આયોજકો બી બહુ જવાબ વ્યવસ્થિત આપતા નથી આપણને।
અને અંદર વાત કરે છે, પણ એ પ્રમાણે કદાચ 99% તો કેન્સલ જ લાગે છે મને. અહીંયાનો જે કાર્યક્રમ હતો એ તો પછી ઓગણજ ત્યાં લઈ ગયા હતા. અહીંનો કેન્સલ કરીને ઓગણજ કર્યો, પણ ઓગણજમાં બી કોઈ આપણે થયો નથી એ પ્રોગ્રામ, અને ત્યાંથી બી પબ્લિક આ બાજુ આવે છે. ઘણા અહીં કહે છે કે ઘણા ત્યાં કહે છે, બધું એવું કહે કરે છે બધા. એટલે શું કે હવે લગભગ અહીંયા આગળ 99% તો કાર્યક્રમ લાગતો નથી. આજે તો લગભગ કેન્સલ થાય એવું લાગે જ છે. બસ બિલકુલ અન્ય લોકો છે, શું કહેશો? જે પ્રકારની સ્થિતિ છે, અહીંયા પણ આયોજન થઈ શકે તેવી સ્થિતિ નથી અને ત્યાં પણ કોઈ પણ પ્રકારનું આયોજન હજુ પણ જોવા મળતું નથી. આયોજકો તરફથી તમને કોઈ જાણ કરવામાં આવી છે કે શું જે છે મુલતવી? હાલ તો વિગતો જે પ્રમાણે સામે આવી રહી છે કે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવે છે. હા, આયોજકો એવું કહે છે કે વરસાદના કારણે હજુ કંઈ નક્કી કહેતા નથી કે ત્યાં યોજાશે કે નહીં. અહીંયા તો ઓલરેડી મેદાન નાનું હતું એટલે ના પાડી હતી કરવાની દરબાર, એટલે ત્યાં ઓગણજ લઈ ગયા હતા. પણ ઓગણજ તો સારું એવું મોટું મેદાન છે, પણ હજુ કન્ફર્મ માહિતી એવી મળતી નથી કે ત્યાં કેન્સલ રહેશે. પણ અમારી તો દરેક ભક્તોની એવી ઈચ્છા છે કે ગુરુજી સુધી આ વાત પહોંચે કે ત્યાં દિવ્ય દરબાર 5 વાગે ચોક્કસથી ભરે, કેમ કે બહુ દૂર દૂરથી ક્યાંયથી પબ્લિક આવી ગઈ છે અમદાવાદમાં, તો દરબાર યોજવો જોઈએ સાંજે. તમે શું કહેશો? અમે અમદાવાદના જ છીએ. અમને સવારે માહિતી મળી કે અહીંયા દરબારનું કેન્સલ થશે પાણીના કારણે. કાલે રાત્રે વરસાદ અને વાવાઝોડે બહુ આવ્યો, એના કારણે જે આપણે ઓગણજ પાસેનું મેદાનમાં નક્કી કરેલું હતું ત્યાં અમે સવારે જઈને આવ્યા. ત્યાં આપણને કોઈ માહિતી પ્રોપર મળી નહીં કે અહીંયા દરબાર ભરાશે કે નહીં, એટલે હું સીધો ત્યાંથી અહીંયા આવ્યો. અહીંયા એ માહોલ જોઈને એવું લાગે છે કે દરબારમાં હવે કઈ રીતનું થશે, અને ઈચ્છા તો એવી જ છે કે દરબાર ભરાય, એવી બે જગ્યામાં ગમે ત્યાં ઈચ્છા ભરાય. આયોજકો તરફથી કોઈ જવાબ મળે છે? એમના તરફથી કોઈ જવાબ નહીં મળે. શું કે? अरे हम तो यूपी से आगरा से आए हैं बाबा का दरबार के लिए। अभी ये कुछ यहाँ मालूम नहीं पड़ रहा है कि ये होगा कि नहीं होगा। नानी जगह भी बहुत छोटी कम है, अभी क्या मालूम क्या होगा। अभी हम लोग લોકો જે છે તે પણ અસમંજસની સ્થિતિમાં છે. અત્યારે ફરી એકવાર હું દ્રશ્ય આપને બતાવીશ કે લોકો જે છે અહીંયા પહોંચી રહ્યા છે. પહેલાં ઓગણજ લોકો પહોંચ્યા હતા, ત્યાં પણ આયોજન જે છે થાય તેવી કોઈ સ્થિતિ જણાતી નથી અને એવી વિગત પણ પહેલાં સામે આવી હતી કે ઓગણજ નહીં તો ફરી ચાણક્યપુરીમાં કે જ્યાં અહીંયા ડોમ પહેલેથી જ બનેલો છે તો ત્યાં આયોજન થાય તેવું લોકો માની રહ્યા હતા. પરંતુ અહીંયાની જ સ્થિતિને જોતાં પણ લાગી રહ્યું છે કે અહીંયા પણ જે છે ગ્રાઉન્ડ પર જે છે પાણી ભરાયા છે. બાબાનું જે સ્ટેજ બન્યું છે ત્યાં પણ પાણી ભરાયા છે, એટલે અહીંયા પણ કોઈ પ્રકારના આયોજનની સ્થિતિ જણાઈ રહી નથી. જો કે આયોજકો હજુ પણ કશું કહેવા તૈયાર નથી. તેઓને સતત ટેલિફોનિકથી પણ ફોન કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ ફોન પરથી પણ તેઓનો કોઈ જવાબ મળી રહ્યો નથી અને કેમેરા સમક્ષ પણ કશું જ કહેવાનો તેઓ તરફથી કોઈ પ્રતિસાદ મળી રહ્યો નથી. એટલે લોકો દ્વારા જે વિગતો જે સામે આવી રહી છે કે હાલ પૂરતું જે છે જે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. કારણ કે બંને જગ્યા જે નક્કી કરવામાં આવી હતી, પહેલાં આ સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું ચાણક્યપુરીનું કે ત્યાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે, પરંતુ જે અહીંયા પહેલાં કહી શકાય કે લોકોની જે ભીડ બાબાના દિવ્ય દરબારમાં ઉમટે છે અને અહીંયા સૌથી વધુ ભીડ થાય તો અવ્યવસ્થા સર્જાય ને તેના કારણે ઓગણજ આ કાર્યક્રમ જે છે ત્યાં લઈ જવામાં આવ્યો હતો, ત્યાં ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જે પ્રકારે ગઈકાલે વરસાદ પડ્યો અને આજે પણ વરસાદ પડે તેવી શક્યતા જે છે તે જોવાઈ રહી છે અને તેને લઈને જે જાણવા વિગતો સામે આવી રહી છે કે હાલ પૂરતો આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો ઓગણજ અને ચાણક્યપુરી બંને જગ્યાએ અત્યારે અવ્યવસ્થા જેવું છે, કારણ કે પાણી ભરાયેલા છે. ઓગણજની અંદર પણ પાણી ભરાયા છે અને લોકો છે એ દૂર દૂરથી સવારના આવી ગયા છે. રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે વરસાદ. હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે, જ્યારે અરવલ્લી, સાબરકાંઠા અને અમદાવાદમાં આગાહી કરાઈ છે. ભાવનગર, આણંદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી છે. દાહોદ, મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પાટણની જો વાત કરીએ તો પાટણ
મેપના આધારે આપણે બતાવીશું કે કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની સંભાવના છે। તો 3 દિવસ દરમિયાન આ જે વિસ્તારો તમે જોઈ રહ્યા છો એ તમામ વિસ્તારોમાં આ 3 દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે, જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લા છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદમાં પણ સંભાવના છે। તો સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી, આ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે એમાં પણ વરસાદની સંભાવના છે। હવે પાટણ જિલ્લાની જો વાત કરીએ તો 6 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। ચાણસ્મામાં 2 ઇંચ વરસાદ, પાટણમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો છે, સરસ્વતી તાલુકામાં 9 મિલીમીટર વરસાદ છે, જ્યારે સિદ્ધપુરમાં 12 mm વરસાદ પડ્યો છે, જ્યારે હારીજમાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે જિલ્લામાં ઘણું નુકસાન પણ થયું છે। સરસ્વતી તાલુકાના વામૈયા હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા તો કેટલાક મકાનોના છાપરા ભારે પવનમાં ઉડી ગયા। બીજી તરફ હારીજના ગાગલસણ ગામે વીજળી પડતા પશુનું મોત થયું। પંચમહાલ જિલ્લામાં સાંજે આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી। હાલોલ, કાલોલ, ઘોઘંબા અને ગોધરા તાલુકામાં વાવાઝોડાની અસર જોવા મળી। આ તસવીરો જુઓ, ઠેર ઠેર આ પ્રકારે વૃક્ષો ધરાશાયી થયા હોવાના બનાવો બન્યા। વરસાદ તો સામાન્ય હતો, પરંતુ પવન અને ધૂળિયા વાવાઝોડાને લીધે ભયંકર સ્વરૂપ જોવા મળ્યું, જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા તો મકાનના પતરા પણ ઘણી જગ્યાએ ઉડ્યા। પવન અને વાવાઝોડાને કારણે વીજ થાંભલા અને વાયરોને પણ નુકસાન થયું। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ। હજુ પણ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે। વાત અરવલ્લીની કરીએ। અરવલ્લીમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। રાત્રિ દરમિયાન મેઘરાજાએ કરેલી તોફાની બેટિંગને લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું। મેઘરજના પંચાલ કસાણા વિસ્તારમાં ભારે પવનને કારણે બાજરી અને જુવારના પાકને ભારે નુકસાન થયું છે। ભારે પવનને કારણે કેરીના પાકને પણ નુકસાન થયું છે। અરવલ્લી જિલ્લામાં ગત રાત્રે વાવાઝોડા સાથે વરસાદના કારણે ખેતી પાકમાં પણ નુકસાન જોવા મળ્યું છે। દ્રશ્યો બતાવીશ કે બાજરી, જવાર સહિતના પાકમાં ભારે વ્યાપક નુકસાન છે। ખાસ કરીને જ્યાં ઊભો પાક હતો તે આડો પડી ચૂક્યો છે। સોત વળી જવાના કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે। ખાસ કરીને અરવલ્લી જિલ્લાના ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર આ તાલુકાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરીને સરેરાશ 1 થી 1.5 ઇંચ વરસાદ વચ્ચે વાવાઝોડામાં હોર્ડિંગ પડવાની ઘટનાઓ, કાચા જે ગલ્લાઓ તૂટી પડવાની ઘટનાઓ બની, ત્યારે આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। ત્યારે આ બાજરીનો જે પાક છે તેમાં સોત વળી જવાના કારણે ખેડૂતોને વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં ગત રાત્રે વાવાઝોડા સાથે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગત રાત્રિએ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો। રાત્રિ દરમિયાન થયેલા વરસાદને કારણે માતરના બરોડા ગામમાં ભારે તારાજી સર્જાઈ। અહીંયા ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે અનેક ઘરના છાપરાઓ ઉડી ગયા। આકાશી વીજળી પડતા ગામમાં અનેક ઘેટા બકરાના મોત થયા। ગામમાં અનેક વૃક્ષો અને દિવાલ પણ ધરાશાયી થઈ। એકાએક આફત રૂપે વરસેલા વરસાદથી અહીં ભારે નુકસાન પણ થયું। સરકાર દ્વારા નુકસાનીનું નિરીક્ષણ કરી યોગ્ય વળતર આપવાની પણ માગણી ઉઠી છે। વાવાઝોડું થયું છે તેમાં અમારા ગામમાં લગભગ ઘણા ઘરોને, ગરીબ માણસોને નુકસાન થયું છે। જે લોકોના પતરા, પછી અમુક લોકોના રાત્રે વીજળી પડવાથી ઘેટા બકરા એવા લગભગ 40-50 જનાવર પણ મરી ગયા છે। જે વાવાઝોડું થયું છે તેમાં અમારા ગામ બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદે તારાજી સર્જી। વરસાદને કારણે અનેક મકાનોમાં નુકસાન થયું છે। સુખબાગ રોડ પર મકાનના પતરા ઉડતા મહિલા ઈજાગ્રસ્ત બની। ભારે પવનના કારણે પતરા ઉડ્યા, ઘરવખરીને નુકસાન થયું। પતરા મહિલાના માથાના ભાગે ઘૂસી જતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની। રાત્રિ દરમિયાન અરવલ્લીમાં મેઘરાજાએ ગાજવીજ સાથે સવારી કરી હતી। ભારે વરસાદ અને તોફાની પવનના કારણે ભિલોડામાં થયેલા નુકસાનની તસવીરો પણ સામે આવી। તોફાની વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા। વીજ પોલ નમી જતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। ભારે વરસાદને કારણે કોટેજ હોસ્પિટલના બારી અને દરવાજાના કાચ પણ તૂટ્યા હતા। વરસાદથી ભારે નુકસાન થવાથી લોકોને ભારે સમસ્યાઓ થઈ।
તો અરવલ્લીના મઉ ગામમાં પણ ભારે વરસાદથી લોકોની સમસ્યા વધી હતી. ભારે વરસાદ અને પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું. ભિલોડાથી મઉ જવાનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી. વાવાઝોડું ને વરસાદ આવ્યું એ કારણે મારે મઉટંડા ગામમાં ખૂબ નુકસાન આવેલ છે અને મોટા મોટા જે ખેડૂતોના તબેલા હતા એ ઉડી ગયા છે. વાવાઝોડું ને વરસાદ આવ્યું એ કારણે મોડી રાત્રે બનાસકાંઠામાં ખાબકેલા વરસાદને લઈને પાલનપુર પંથકમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. સેમોદરા ગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા પશુઓ માટે બનાવેલો શેડ ધરાશાયી થઈ ગયો. લોખંડનું પતરું લાગતા એક ગાયનું પણ મોત થયું. ભારે પવન અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. મહેસાણાના બેચરાજીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદે તંત્રની પોલ પણ અહીંયા ખોલી નાખી. બેચરાજીથી શંખલપુર જતા રેલવે અંડરપાસમાં ગત સાંજથી સવાર સુધીમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા. રેલવે અંડરપાસમાં કમર સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો. બેચરાજીમાં આવેલા યાત્રીઓ અને સિવિલ હોસ્પિટલ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. તો આ તસવીરો આવી રહી છે મહેસાણાના બેચરાજીથી, જ્યાં યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા. એટલું જ નહીં, સિવિલ હોસ્પિટલમાં જતા જે દર્દીઓ છે તેમને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો. અહીંયા 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેના કારણે તંત્રની પોલ પણ ખુલી ગઈ. ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. રાજ્યના અન્ય સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો. અમરેલી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. અગમચેતીના ભાગરૂપે 700 જેટલી બોટ સાથે માછીમારો જાફરાબાદ પરત ફર્યા. હવામાન વિભાગે 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની કરી છે આગાહી. જૂનાગઢમાં આજથી રોપવે સેવા ફરી શરૂ કરાઈ. પવનની ગતિ ધીમી પડતા સેવા શરૂ કરાઈ. છેલ્લા 2 દિવસથી ભારે પવનના કારણે સેવા પ્રભાવિત થતા કરાઈ હતી બંધ. યાત્રિકો ફરી રોપવેનો કરી શકશે ઉપયોગ. રાત્રે 8:30 વાગ્યા સુધીમાં 12 જિલ્લાઓમાં વરસાદની આગાહી. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની કરાઈ આગાહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદ, ભરૂચ અને વડોદરામાં રાત્રે વરસાદની આગાહી. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની મબલક આવક. અત્યાર સુધીમાં 15,000 કેસર કેરીના બોક્સની થઈ આવક. તો હરાજીમાં સ્થાનિક કેરીના બોક્સનો ભાવ 200 થી 800, જ્યારે ગીરની કેરીના બોક્સનો ભાવ 100 થી 500 બોલાયો. ચોમાસુ સિઝન નજીક આવતા ખેડૂતોએ ખરીફ પાકની વાવણી માટેની તૈયારી. બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત અમદાવાદની કરીશું. અમદાવાદમાં હાટકેશ્વર સ્થિત છત્રપતિ શિવાજી બ્રિજ કેસમાં અજય ઇન્ફ્રાના માલિક ખોખરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. જેમાં ચિરાગ પટેલ, કલ્પેશ પટેલ, રમેશ પટેલ અને રસિક પટેલનું સરેન્ડર. ખોખરા પોલીસ સ્ટેશનમાં તેઓ હાજર થઈ ગયા છે. સેશન્સ કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન રદ થયા પછી બંને હવે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે. મેડિકલ ટેસ્ટ બાદ ધરપકડ બતાડવામાં આવશે. અમદાવાદના ખોખરામાં જે બ્રિજ ધરાશાયી અને જર્જરી થઈ ગયો હતો, થોડા જ સમયમાં નવો બ્રિજ જ્યારે બન્યો ત્યાંના થોડા જ સમયમાં આ બ્રિજમાં પોપડા ઉખડવા લાગ્યા હતા અને આ બ્રિજ જોખમી બની ગયો હતો. ત્યારે આ મામલામાં ખૂબ જ વિવાદ પણ સામે આવ્યો હતો. જેણે આ નિર્માણ કર્યું છે એવા અજય ઇન્ફ્રાના માલિક સામે ગુનો નોંધાય તે માટે તમામ પ્રકારે આરોપો લાગ્યા હતા અને ત્યારબાદ તેની સામે તપાસ થઈ. અજય ઇન્ફ્રાના માલિક ખોખરા પોલીસ સ્ટેશનમાં આખરે હાજર થયા છે. આમ તો આ પહેલા તેમણે તમામ નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન માટે અરજી કરી, પરંતુ તમામ કોર્ટમાંથી તેમની જામીનને ફગાવી દેવામાં આવી. ત્યારબાદ આખરે તેમણે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડ્યું છે. ચિરાગ પટેલ, કલ્પેશ પટેલ, રમેશ પટેલ અને રસિક પટેલનું સરેન્ડર. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, અજય ઇન્ફ્રાના જે માલિકો છે તે સરેન્ડર થયા છે.
હવે ખરેખર એક્શન લેવાશે ખરી? શું તેમની ધરપકડ આજે થઈ જશે? ચોક્કસ પંકજ, આ સૌથી મોટા સમાચાર છે અને ખોખરા પોલીસ સ્ટેશને પણ જે કામગીરી પણ મહત્વપૂર્ણ કરી હતી. મારી જોડે ખુદ આ તમામ સવાલોનો જવાબ આપવા માટે ખોખરાના જે પીઆઈ પટેલ સાહેબ જોડાયા છે. પટેલ સાહેબ, જે 4 મુખ્ય આરોપી હતા હાટકેશ્વર બ્રિજના, તેઓની હાલ ધરપકડ થઈ ગઈ છે. કઈ રીતની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ કરવામાં આવી રહી છે અત્યારે? આ સમગ્ર પ્રક્રિયામાં હાટકેશ્વર બ્રિજની નબળી ગુણવત્તાવાળા કામના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ ફરિયાદના તપાસના કામે ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરી તપાસની અંદર આરોપીઓ વિરુદ્ધ ચોક્કસ પુરાવા એકત્રિત કરવાનું કામ કરવામાં આવેલ છે. આ કામે આરોપીઓના નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જામીન રિજેક્ટ થતાં આજરોજ આરોપીઓને અટક કરવામાં આવેલ છે. અજય એન્જિનિયરિંગના 4 આરોપી અત્રે એરેસ્ટ કરવામાં આવેલ છે. સર, ખાસ કરીને કઈ વિશેષ કલમો છે? કારણ કે ઘણી ગંભીર બેદરકારી બ્રિજને રાખવામાં આવી છે. એક પબ્લિક પ્રોપર્ટીને મોટું નુકસાન થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આપણે એક અરજી કરી હતી. હવે આગળની કાર્યવાહી આપણા તરફથી શું રહેશે, પોલીસ વિભાગ તરફથી? આ તપાસના ગુનાના કામે આઈપીસી 406, 420, 120B, 409 વગેરેના કલમનો ઉમેરો કરવામાં આવેલ છે. આ કામે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરવામાં આવેલ છે અને આગામી સમયે જો તપાસમાં હજુ પણ અન્ય આરોપી પકડાશે તો ચોક્કસ કલમનો ઉમેરો કરવામાં પણ આવશે. ચોક્કસ જે અજય ઇન્ફા છે પટેલ સાહેબ, તેના જે મુખ્ય 4 ડિરેક્ટરો હતા તેઓની હાલ અહીં ધરપકડ કરી દેવામાં છે, અટકાયત કરી દેવામાં આવી છે. અન્ય પણ બીજા આરોપીની વાત હતી. એ તરફની આપણી તપાસ ક્યાં સુધી પહોંચી છે ને હવે ભવિષ્યમાં કઈ રીતની કામગીરી જે ખોખરા પોલીસ છે તે કરવા જઈ રહી છે? ચોક્કસ અન્ય આરોપીઓ પણ નામદાર કોર્ટમાં આગોતરા જામીન માટે ભાગી રહ્યા છે, પરંતુ તેઓને પણ જામીન ન મળે તે પ્રકારના નક્કર પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને આવનારા સમયમાં તે આરોપીઓને પણ પકડી લેવામાં આવશે. સર, ખાસ કરીને એક વિષય ઊભો થયો હતો કે જે અજય ઇન્ફાના જે ડાયરેક્ટરો છે, જે માલિકો છે, જે 4 લોકો આજે પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે, જેની આપણે અટકાયત કરી છે, તે લોકો સુપ્રીમ કોર્ટ સુધી પણ ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા જે કલમો છે લગાડવામાં આવી હતી એ મજબૂત કલમોને કારણે જ આ કેસ ટક્યો છે અને તેને લઈને જ કદાચ તેઓના આગોતરા જામીન છે તે સુપ્રીમ કોર્ટોએ, હાઈકોર્ટોએ રદ કર્યા છે. આટલો મોટો બ્રિજનું સાહસ અને તેની નબળી ગુણવત્તાના રિપોર્ટો મળેલ છે તે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને તે કારણે જ આ જામીન આગોતરા જામીન નામંજૂર થયેલાનું માનવું છે. પંકજ, પટેલ સાહેબ ખુદ હતા, ન્યૂઝની સાથે વાતચીત તેઓ એક્સક્લુઝિવ કરી છે અને તેઓ માની રહ્યા છે કે પોલીસ વિભાગ તરફથી જે અલગ અલગ કલમો છે તે લગાડવામાં આવી, છેતરપિંડી હોય એ પ્રકારની કલમો લગાડવામાં આવી છે અને સાથે જ પોલીસ હજુ પણ સઘન તપાસ કરી રહી છે. આ 4 મુખ્ય જે આરોપી છે, જે ઇન્ફાના જે માલિકો જે છે, એ 4 આરોપીઓની હાલ અહીં જે અટકાયત છે તે પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે. હજુ પણ બીજા અન્ય આરોપી છે તેની પણ તેઓ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ ચોક્કસ સમજી શકાય કે ગંભીર બેદરકારી 40 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ છે તે બનાવવામાં આવે છે. માત્ર 4 વર્ષની અંદર એ બ્રિજની અંદર અનેક વખત તબક્કાવાર જે ખાડાઓ પડે છે, તૂટે છે અને તેને લઈને મોટી ગંભીર બેદરકારી સામે આવે છે અને તે સતત મીડિયા અહેવાલો તેને બતાવે છે. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ સફાળું જાગે છે. મ્યુનિસિપલ કમિશનરે ખુદ એક પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી હતી કે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. તેને લઈને જ ખોખરા પોલીસમાં સમગ્ર ફરિયાદ નોંધાઈ હતી અને ખોખરા પોલીસની ટીમ દ્વારા આ જે તપાસ છે ચાલી રહી છે અને હજુ પણ જે આરોપીઓ જે કદાચ કોર્ટમાં જઈ રહ્યા છે તેઓને જે કહી શકાય કે તે પકડવા માટે પણ ખોખરા પોલીસ છે તે પોતાની કામગીરી હાલ અહીં કરી રહી છે. પંકજ. તો ચિરાગ પટેલ, કલ્પેશ પટેલ તો હાજર થયા છે. અજય ઇન્ફ્રાના જે માલિકો છે તેની સામે હવે પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
ગાંધીનગરના સરગાસણ પાસે જેડબ્લ્યુના શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જેડબ્લ્યુની ખાસિયત એ છે કે એક જ છત નીચે મલ્ટિપલ બ્રાન્ડ મળી રહેશે। એક જ છત નીચે 13થી પણ વધુ બ્રાન્ડ મળી રહેશે। આ ઉપરાંત દુલ્હા કલેક્શનમાં જેડબ્લ્યુની માસ્ટરી હોવાનું પણ સ્ટોર માલિકે જણાવ્યું હતું। જેડબ્લ્યુના દેશભરમાં 30 શોરૂમ છે। શર્ટ, ટી શર્ટ અને શેરવાનીની અદ્ભુત ઝલક જેડબ્લ્યુમાં જોવા મળે છે। ગાંધીનગરના સરગાસણ ખાતે રહેલા શોરૂમને પ્રારંભ કરવામાં આવ્યો। જેડબ્લ્યુ એક એવી વસ્તુ છે જ્યાં એક જ ટેરેસ નીચે મલ્ટિપલ બ્રાન્ડ મળી રહે છે। અલગ અલગ બ્રાન્ડ માટે અલગ અલગ સ્ટોરમાં કોઈ જવાની તમારે જરૂર નથી। એક જ ટેરેસ નીચે તમારે 13થી બી વધારે બ્રાન્ડ એક જ ટેરેસ નીચે તમને મળી રહે છે। દુલ્હા કલેક્શનમાં જેડબ્લ્યુની ઇન્ડિયા લેવલે માસ્ટરી છે। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।